વજન વધી ગયું ને પાછું? આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી બધી દવાઓ ખૂબ ખાઈ લીધી, જાત જાતના શેક પી લીધા, સર્જરી પણ કરાવી લીધી, છતાં પણ વજન ઘટી અને પાછું વધી જાય છે. તો સમજવાની વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓ છે એ પરમેનન્ટ નથી. આ બધું તમને એક ટેકો આપે છે, તમારી જર્નીને કિક સ્ટાર્ટ કરે છે. એટલે જ્યારે તમે આ બધી વસ્તુઓની મદદ લો છો અને તેના વડે થોડું વજન તમે ઘટાડો છો, ત્યારે ભેગું ભેગું તમારે ડાયટમાં, રહેણીકરણીમાં, કસરતમાં કોઈ પણ ભોગે ફેરફાર લાવવા જ પડશે. બાકી તમે કરેલું બધું પાણી ફરી વળશે. 99% લોકોનું વજન ફરીથી વધી જ જાય છે અને તેનું કારણ એ છે કે તેમને સર્જરી કરી છે અથવા તો દવામાં ફેરફાર કર્યા છે, પણ તેમણે પોતાની રહેણીકરણી નથી બદલી, આદત નથી બદલી. લાંબા ગાળા માટે શું ફાયદો કરે? તો એવો ખોરાક ખાઓ કે જે તમે લાંબો ટાઈમ ફોલો કરી શકો અને જેનાથી તમારું વજન પણ કંટ્રોલમાં રહી શકે. સાથે સાથે એક્સરસાઇઝ કરો, તમારા સ્ટ્રેસ અને સ્લીપ ઉપર નિયંત્રણ લાવો, એક એવી જીવનશૈલી કેળવો કે જેનાથી તમારે ભાગવું ન પડે. મેડિસિન, સર્જરી કે પાવડરો કદાચ તમને મદદ કરશે, પણ તમારું વેઇટ લોસ છે એને પરમેનન્ટ એક જ વસ્તુ કરી શકશે અને એ છો તમે.